સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન મંદિર તીર્થસ્થળ વગેરેમાં ભક્તિ પૂજામાં ધૂપ વગેરેના વપરાશ અંગે છે. અગરબત્તી કરીને, ગુલાબજળ છાંટીને કે ગુગળ અને લોબાનના ધૂપ કરીને, કપૂર વગેરે સળગાવીને મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં કે ધર્મસ્થાનકમાં, જૈનેતરમાં ધોળા વગેરે કરાય છે કે જેનાથી પવિત્રતા કરાય છે એમ સાધારણ માન્યતા હોય છે. અમુક ક્રિયાઓ પેઢી દર પેઢી કરાતી હોય છે અને તેના મૂળિયા બહુ જ ઊંડા ઉતરી ગયા હોય છે કે જે શોધતા જડે પણ નહીં. તે અંગે બહુ કાળક્ષેપ પણ કરવો હિતાવહ નથી એમ જ્ઞાનીનો બોધ છે. વિધિ નિષેધમાં બહુ ઊંડા ઉતરવા કરતાં આત્મા સાધી લેવો તે વિચારવાન સાધકનું લક્ષણ છે. જોકે આર્ય સંસ્કૃતિમાં અગરબત્તી વગેરેમાં વાંસનો ઉપયોગ ન કરવો એ અશુભ નિમિત્ત છે એમ પણ મનાય છે. અને વિતરાગ દર્શનમાં સંયમ અંગીકાર કર્યા બાદ પુરુષ સાધુ અગ્નિ અને સ્ત્રીને સ્પર્શે પણ નહીં અને સ્ત્રી સાધ્વી અગ્નિ અને પુરુષને સ્પર્શે પણ નહીં એવો આચાર છે. તેથી અગ્નિ પ્રગટાવવી, ધૂપ ધુવાડાનો બોધ તો કેમ આપી શકે એ વિચાર કરવા જેવી બાબત છે. જોકે અમુક ક્રિયાઓમાં મર્મ પણ ગર્ભિત હોય છે. જેમ કે ડોશી વૈદ્યું કરતાં તેમાં ઘણા સામાન્ય રીતે થતા રોગના ઘરગથ્થુ ઉપાયો હતા. તે જ રીતે કપૂર વગેરે કરવાથી પવિત્રતાની વાત તો બાજુએ રાખતા છતાં મચ્છર, માખી વગેરે દૂર કરી શકાય છે. લીમડાના ધોવાડાથી પણ માખી મચ્છર દૂર થઈ શકે છે. ગાયના છાણમાં અમુક જંતુને દૂર કરવાની ક્ષમતા પણ છે. પણ પરમાત્મા તો અશરીરી છે, અગમ અગોચર નિરંજન નિરાકાર રૂપ છે, સજાત્મ સ્વરૂપ છે અને આત્મા સિવાય બધું જળનું જળ જ છે. જળથી આત્મદ્રવ્ય પોતાનું કે પારકું પવિત્ર કરી શકાય નહીં. મૂળમાં તો મન ચંગા તો કથોટી મેં ગંગા, અને નહીં તો કબીર કહે છે તેમ કોયલા ન હોવે ઉજળા, ભલે 100 મણ સાબુન ખાય. છતાં લૌકિકમાં અનેક ધર્મમતોમાં પવિત્રતા અંગે વિવિધ ખ્યાલો હોય છે અને સૂચિ કરવાના ઘણા પ્રકારો પ્રચલિત છે. મોક્ષમાળા પ્રવેશિકામાં પૂજ્ય બ્રહ્મચારીજીએ 77મા પાઠમાં આ અંગે લંબાણપૂર્વક સમજ આપી છે. એક તો કાળ સૂચિ, અમુક કાળ વ્યતીત થયે લોકમાં પવિત્રતા મનાય છે. દાખલા તરીકે કોઈ સ્મશાનમાં ગયો હોય, કોઈ અમુક એવા સંસર્ગમાં આવી ગયો હોય કે રજસ્વલા ધર્મમાં હોય તો તેને કોઈ અટકી ગયો હોય, કોઈના સ્વજન પરિવારનું કે પાલતું ગાય ભેંસનું મરણ થયું હોય, કે ઘરમાં પ્રસૂતિ કે કસુવાવડ થઈ હોય, અથવા તો સગર્ભા ગાય ભેંસ જેવા ઢોર વિયાણા હોય કે વસૂકી ગયા હોય, તેમાં અમુક દિવસ કે અમુક સમય વીત્યા બાદ અશુચિ ગણાતી નથી. બીજું, અગ્નિ સંસ્કાર કે તપાવવાથી પવિત્રતા મનાય છે. વસ્તુને આભડછેટ લાગી હોય, અપવિત્ર થયા હોય એમ મનાતું હોય તો તે વસ્તુ ગરમ કરે, તપાવે, તડકે મૂકે કે ભઠ્ઠીએ ચડાવે, ત્યારબાદ પવિત્ર થઈ ગઈ એમ મનાતું હોય છે. ત્રીજું, પવન વગેરેથી પવિત્ર થયેલું મનાય છે. અપવિત્ર કે અશુચિ થયેલ વસ્તુ તેને ખુલ્લામાં પવનમાં મૂકવાથી કે પવનમાં ખુલ્લામાં સૂકવવાથી તે ચોખ્ખું થયું ગણાય છે. ભસ્મથી માંજવાથી પવિત્ર મનાય છે. વાસણ, ધાતુ કે બીજી માટીના વાસણ કે માટલા વગેરે ભસ્મથી, રાખથી, સાબુથી, સોડાખારથી કે બ્લીચિંગ વગેરે પાવડરથી સાફ કરતાં તે પવિત્ર થયા મનાય છે. કાથી, નારિયેળના કુચ્છા કે પ્લાસ્ટિકના દોરાનો ગુચ્છો ઘસવાથી કે મંદિરની અંદર અગરબત્તી કે ધૂપની ભસ્મ કે રખિયા કે રાખ ચોપડી સાફ કરતાં તે પવિત્ર કરાયું મનાય છે. સાથે લીંબુ, આંબલી, ખાટું દહીં કે એસિડ વગેરે વાપરી ચોખ્ખું કરવામાં આવે છે અને ચોખ્ખું થયું કે પવિત્ર થયું એમ મનાય છે. માટીથી માંજવાથી પવિત્ર મનાય છે. એ જ પ્રમાણે માટી, ચૂનો વગેરે ઘસવાથી પણ વસ્તુ સાફ કરી કે પવિત્ર કરી એમ મનાય છે. પાણી વડે ધોઈ નાખવાથી પવિત્ર કરી મનાય છે. સામાન્યપણે પાણીથી ધોઈ નાખતા બધી અશુચિ ટળી કે ટાળી એમ માન્યતા હોય છે. કોઈ વસ્તુને છાણ વડે લીપવાથી પવિત્ર મનાય છે. પહેલાંના કાળમાં જ્યારે લાદી, ટાઇલ્સ, માર્બલ વગેરેને બદલે માટી કે છાણનું લીપણ કરાતું ત્યારે ઝાડા, ઉલટી, લોહી કે કોઈ અશુચિથી બગડી ગયું હોય તો તે છાણનું લીપણ કરી પવિત્ર કરાતું એમ ગણાતું. ગાય, ભેંસ કે ઘોડાની લાદ વાપરી લીપણ મજબૂત અને ટકાઉ કરાતું અને પવિત્ર કરાતું એમ મનાતું. કોઈ જ્ઞાનથી ગ્લાનિ દૂર થતાં પવિત્ર થાય એમ માને. લૌકિક વ્યવહારમાં આભડછેટ લાગી જણાય
કે અશુચિ થઈ એમ મનાય તો મંત્ર જાપ બોલવો, સામૂહિક જાપ કરવો કે કરાવડાવવો, કે કોઈ બ્રાહ્મણ પંડિત કે યતિને બોલાવી ધર્મકથા કરી કે કરાવી લઈને શુચિ કરી એમ મનાય છે. કોઈ સત્પુરુષના વચનો સમૂહ કે એકલામાં વાંચી વિચારી ઊંડા ઉતરી થયેલ અશુચિથી પાછા ફરે અને પવિત્ર થયા એમ માને છે. આવા અનેક ઉપાયો લઈ લૌકિક જનમનમાં પવિત્રતાના સંકલ્પો સેવાતા હોય છે. કુળ પરંપરા, વંશ પરંપરા કે બાપદાદા જે કરતા આવ્યા તે કરવું અને પવિત્રતા ટકાવી એમ માનવું એ ખ્યાલ સામાન્યપણે જોવામાં આવે છે. મૂળમાં આ શરીરને શુચિ કરવાને કોઈ સમર્થ નથી અને જડ તો બધું જડ જ છે, અચેતન. શરીર મળમૂત્રની ખાણ છે, બદફેલની ખાણ છે, તે મલિન જ રહે છે. મળમૂત્ર, શ્લેષ્મ સ્વેદ, લાળ, ચીપડાથી ભરેલા શરીર કાયમી ધોરણે પવિત્ર થાય જ નહીં. માત્ર શરીરની બાહ્ય મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે શાનું બન્યું છે એ વિચાર કરવા જ્ઞાની બોધે છે. રક્ત, પિત્ત, મળમૂત્ર, શ્લેષ્મનો એ ભંડાર છે, તે પર માત્ર ચામડી છે તે શોભીતી લાગે છે. આ પવિત્ર થાય કેમ એમ કૃપાલદેવે સમજાવ્યું છે. આત્મા નદી સંયમ તોય પૂર્ણા સત્યાવહા શીલતટા દયોર્મી તત્ર અભિષેકમ કુરુ પાંડુપુત્ર ન વારિણા શુદ્ધ્યંતી ચાંતરાત્મા. મહાભારતના શાંતિ પર્વનો શ્લોક છે કે સંયમરૂપી પાણીથી ભરેલી, સત્યને ધારણ કરનારી, શીલરૂપી કાંઠાવાળી તથા દયારૂપી મોજાવાળી એવી આત્મારૂપી નદીમાં હે પાંડુપુત્ર તું અભિષેક કર. કેમ? એ કેવળ પાણીથી કંઈ અંતરાત્મા શુદ્ધ થવાનો નથી. 12 ભાવનામાં છઠ્ઠી અશુચિ ભાવના છે. સર્વ અશુચિ વસ્તુમાં વધારે અશુચિરૂપ તથા અશુચિથી જ ઉત્પન્ન થયેલ અને અશુચિ ઉત્પન્ન કરનાર એક આ શરીર છે. સર્વાંગે તે અશુચિરૂપ જ છે. મળનો બનાવેલો ઘડો મળથી ભરેલો હોય, કાણું હોય, ચારે તરફથી મળ ઝરતો હોય, તેને પાણીથી ધોઈએ તો તે પવિત્ર થાય કઈ રીતે? કપૂર, ચંદન, ફૂલ, તીર્થનું પાણી, ગંગાજળ વગેરે દેહને અડતા દુર્ગંધવાળા થઈ જાય છે. તેવો આ દેહ તે કપૂર કે ગંગાજળથી પવિત્ર કેવી રીતે થાય? જગતમાં જેટલી અપવિત્ર વસ્તુઓ છે કે ગણાય છે તે સર્વ શરીરના એક એક અવયવના સ્પર્શથી અપવિત્ર થઈ છે. મળ, મૂત્ર, હાડકા, ચામડા, રસ, રુધિર એટલે લોહી, માંસ, ચરબી, વીર્ય, નસ, કેશ, નખ, કફ, લાળ, લીંટ, દાંત કે જીભની છારી, ચીપડા, કાનનો મેલ, પરસેવો વગેરેના સ્પર્શ માત્રથી વસ્તુઓ અપવિત્ર થાય છે. દેહને પવિત્ર કરવાને 3 લોકમાં કોઈ પદાર્થ છે નહીં. કોલસાને જેમ જેમ જલથી જોઈએ તેમ તેમ કાળાશ નીકળે, તે ધોળો થાય નહીં. ધન આદિ પરિગ્રહ, 5 ઇન્દ્રિયોના વિષય, મિથ્યાત્વ અને ક્રોધ, માન, માયાલોભ કશાય અને ન કશાય એ અમૂર્તિક એવા આત્માના સ્વભાવને મલિન કરે છે, આત્માને અધમ કરે છે, નિંદ્ય કરે છે અને દુર્ગતિમાં લઈ જાય છે. તેથી કામ, ક્રોધ, રાગ આદિ છોડીને આત્માને પવિત્ર કરો એમ જ્ઞાનીનો બોધ છે. ઇન્દ્રિયોના વિષયો આત્માને ભૂલાવનાર અને મહાન નિંદ્ય કર્મો કરાવે છે. જગતમાં જે ન કરવા યોગ્ય નિંદ્ય કર્મો તેને ઇન્દ્રિય વિશેની વાંછા તે કરાવે છે. દેહનો સ્નેહ તે માંસ, ચરબી અને હાડ માંસ પર, દુર્ગંધવાળા સડેલા શબ ઉપરનો રાગ છે તે મહામલિન ભાવનું કારણ છે. પવિત્રપણું 2 પ્રકારે ગણાય છે. એક લૌકિક અને બીજું અલૌકિક કે લોકોત્તર. કર્મરૂપી મલિનતા ધોઈ નાખી શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થવું તે લોકોત્તર શૌચ કે પવિત્રપણું છે. એનું કારણ રત્નત્રય ભાવ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રત્નત્રય ધારક પરમ સમતા ભાવમાં રહેલા સત્પુરુષ છે. તેમના સમાગમથી પણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે, પવિત્ર થવાય છે. એક ઘડી આધી ઘડી આદિ મેં પુનિયાદ તુલસી સંગત સાતકી હરે કોટી અપરાધ. આ પ્રકારે શરીરનું અપવિત્રપણું ચિંતવાથી શરીરની શોભા વધારવામાં, રૂપ આદિકમાં અનુરાગ હોય તો તે દૂર થાય છે અને સત્સંગ અને સંતના ચરણ શરણ તેને વિશે વધુ ભાવ જાગે છે. વિતરાગતા માટે પુરુષાર્થ થાય છે. આ દેહ તો ઉત્તમ ક્ષમાદિ ધર્મને ધારણ કરનાર એક રત્નત્રય રૂપ આત્માનો સંબંધ પામીને દેવોને પણ વંદનીય બને છે.
મોક્ષમાળાના શિક્ષાપટ 77માં અશુચિ કોને કહેવી તે અંગે કૃપાલદેવે ખરો આત્માર્થ અને આત્મધર્મ સમજાવ્યો છે. ખરી રીતે તો વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ છે. મોક્ષમાળા શિક્ષાપટ 57 કૃપાલદેવ બોધે છે કે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, તેને જો લોહીથી ધોઈએ તો તે વિશેષ રંગાય, જો પાણીથી એ વસ્ત્રને ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. વિષય શૃંગારથી એ મલિનતા ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. જૈન અને જૈનેતર અનેક ધર્મમતો જગતમાં ચાલે છે. તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં એ વિચારવું અવશ્યનું છે કે જ્યાં રંગ રાગ ગુલતાન અને એશ આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, 5 ઇન્દ્રિયો પોષાતી હોય, ત્યાં આત્માની સત્શાંતિ નથી. એ ધર્મમત ગણીએ તો કૃપાલદેવ બોધે છે કે આખો સંસાર ધર્મમત યુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર આ જ યોજનાથી ભરપૂર હોય છે. વૈરાગ્યમય ભક્તિ જ અધ્યાત્મનો પાયો છે. આત્મા સંસારમાં વિષયાધિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય ભાવજલથી જ થઈ શકે. આત્મા ચોખ્ખો થયો, અશુચિમય અપવિત્ર શરીર અહીં પડી રહેશે, બીજું બધું જડ અહીં જ પડી રહેશે અને ચેતન સ્વધામે પહોંચી જશે. જૈન અને જૈનેતરમાં દેશ દુનિયામાં ઘણી બધી ક્રિયાઓ કરાય છે અને ધાર્મિક વિધિ સાથે પણ ધૂપ, અગરબત્તી, ધુવાડા, કપૂર, ચંદન વગેરે જોડાયેલ છે. મોટે ભાગે તો વાતાવરણ સુગંધિત કરવા, પરસેવા વગેરેની અણગમતી ગંધને ઢાંકવા અને એક અભિપ્રાય પ્રમાણે દેવદેવીઓને પ્રસન્ન કરવા માટે આમ કરવામાં આવે છે. વિતરાગને પ્રસન્ન કરવા માટે વિતરાગ બનવું પડે અને જીન થવા માટે જીન થઈને જીનનું આરાધન કરવું જોઈએ. વચનામૃત 387 અને વચનામૃત 394માં પરમ કૃપાલદેવે બોધ્યું છે કે જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે રે, જેમ કે ભૃંગી એલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. આનંદજી મહારાજના સ્તવનની આ કડી છે. જીન થઈને એટલે સાંસારિક ભાવને વિશેથી ભાવ ત્યાગીને જે કોઈ જીનને એટલે કૈવલ્ય જ્ઞાનીને વિતરાગને આરાધે છે તે નિશ્ચય જીનવર એટલે કૈવલ્ય પદે યુક્ત હોય છે, સંપૂર્ણ પવિત્ર થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.